સુરતમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં પિતાના હાથે જ પોતાના માસૂમ પુત્રનું મોત થઈ ગયું હતું. પિતા ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. દરમિયાન ટ્રેક્ટર રિવર્સ લેતી વખતે માસૂમ બાળકી કચડાઈ ગયું હતું, જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બાળકીના મોતને લઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જહાંગીરપુરા વિસ્તારમાં પિતા ખેતરમાં ટ્રેક્ટર રિવર્સ લઈ રહ્યા હતા. દરમિયાન 7 મહિનાની બાળકી ટ્રેક્ટર નીચે કચડાઈ ગઈ હતી, જેથી તાત્કાલિક બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દીકરી ગુમાવનારા માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું. બાળકીના પરિવારજનોએ કહ્યું કે પિતા ટ્રેક્ટર લઈ કામ કરી રહ્યા હતા. ખેતરમાં ટ્રેક્ટરને રિવર્સ લેવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જ બાળકી કચડાઈ ગઈ હતી, જેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જહાંગીરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.